કેમ છે મારા વાલા વિદ્યાર્થી મિત્રો? હું છું ભદ્રેશા પરવેજના વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આગળ આપણે સાદી બાદબાકી, દશકાવાળી બાદબાકી, પોઈન્ટવાળી બાદબાકી અને અપૂર્ણાંકવાળી બાદબાકી જોઈ ચૂક્યા છીએ. આજે આપણે જોવાની છે ચલવાળી બાદબાકી. તો ચાલો આપણે એની શરૂઆત કરીએ છીએ. તો ચલવાળી બાદબાકી પહેલા કઈ રીતે ગયા છે મારે તમને પહેલા મારે એ તમને સમજાવવું છે. જો સજાતીય પદ હોય તેની જ બાદબાકી થાય છે. કોઈની બાદબાકી થાય? સજાતીય પદમાં. ચલમાં પણ સજાતીય પદ હોય એની બાદબાકી થાય છે. સજાતીય પદ કોને કહેવાય? ચલ સમાન હોય, ચલની ઘાત સમાન હોય. એક શબ્દ વાળી ઘડી આવે છે ચલ. ચલ એટલે શું મિત્રો? બીજી એબીસીડી નો કોઈ પણ અક્ષર, બીજી એબીસીડી નો કોઈ પણ અક્ષર, બીજી એબીસીડી નો કોઈ પણ અક્ષર હોય ને મિત્રો, એને ચલ કહેવાય. એક્સ, વાય, ઝેડ, એ, બી, સી, ડી. તો આવા જે હોય છે અક્ષર એને ચલ કહેવાય છે. તો ચલ સમાન હોવો જોઈએ. એટલે કે જો સજાતીય પદ તમારે જોવું હોય તો આ ચલ કેવા, માની લો કે એ ચલ છે તો ચલ સમાન હોવો જોઈએ. અને ચલની ઘાત સમાન હોવી જોઈએ. ચલની ઘાત સમાન હોવી જોઈએ. એટલે કે અહીં એક ઘાત છે તો અહીં પણ એક ઘાત હોવી જોઈએ. તો આવી રીતે ચલે સમાન હોય, ચલની ઘાતે સમાન હોય તો એની બાદબાકી થાય, અથવા તો એની બાદબાકી થતી નથી. આ વસ્તુ યાદ રાખવાની છે. આને સજાતીય પદ કહેવાય. ફરી એકવાર, ચલ સમાન હોય, ચલની ઘાત સમાન હોય. ઉદાહરણ તરીકે x ની 3 ઘાત હોય ને x ની 2 ઘાત હોય. ચલ સમાન છે, ઘાત સમાન નથી, તો સજાતીય પદ નથી, તો આની બાદબાકી થાય નહીં. આ વસ્તુ યાદ રાખવાની છે. હજુ એકાદ ઉદાહરણ જોઈ. ઉદાહરણ તરીકે 7x ઓછા આપણે 6x કરી તો ચલ સમાન છે. હા છે. તો ચલમાં શું આ બાદબાકી કઈ રીતે કરવાની? 7 ઓછા 6 કરવાના છે ચલ ને પછી લખવા 7 ઓછા 6 એટલે 1 અને ચલના ચલ 1 ગુણ્યા x કરો એટલે x. એટલે ટૂંકમાં જવાબ મને કેટલો મળે છે? x મળે છે. તો યાદ રાખજો, સજાતીય પદ કોને કહેવાય? ચલ સમાન, ચલની ઘાત સમાન હોય ને સજાતીય પદ કહેવાય છે. બાદબાકી જોઈ. જો મિત્રો x છે, ચલ સમાન, ચલની ઘાત સમાન, તો x માંથી x જાય તો શું મળે? 0. તો પેલો જવાબ મેં તમે લખી જ દીધો છે. બીજો દાખલો ગણું. અહીં 5x છે, 3x છે, ચલ સમાન છે, ઘાત સમાન છે. તો આગળની સંખ્યાની જ બાદબાકી થાય. x ની કઈ બાદબાકી કરીને જ નાખવાની. 5 માંથી 3 જાય તો 2 અને x ના x. તો જવાબ કેટલો મળે મિત્રો? 2x મળે છે. ત્યારબાદ ત્રીજો દાખલો. 7x નો વર્ગ ઓછા 3x. ચલ સમાન છે, અહીં ઘાત સમાન નથી, અહીં 2 ઘાત છે. કઈ નો મિત્રો 1 ઘાત હોય તો એની બાદબાકી થાય નહીં. ચોથો દાખલો. 20y ઓછા 17y. તો y ચલ સમાન છે તો બાદબાકી થશે. 20 માંથી 17 જાય તો 3 અને y ના y. તો દાખલા આવા સહેલા જ હોય છે. એકવાર સમજવું જરૂરી છે કે ચલ કોને કહેવાય, ચલની ઘાત કોને કહેવાય, સજાતીય પદ કોને કહેવાય. એટલું આવડી જાય એટલે કોઈ પણ બાદબાકીનો દાખલો તમને આવો આવડશે. પાંચમો દાખલો. 30xy ઓછા 25xy. તો ચલ સમાન, ઘાત સમાન છે, તો 30 માંથી 25 જાય તો 5xy. છઠ્ઠો દાખલો. x નો વર્ગ અને x નો વર્ગ. ચલ ને ચલની ઘાત સમાન છે, સજાતીય પદ છે, પણ કે બાદબાકી કઈ રીતે કરવું? જો મિત્રો અહીં કઈ ન હોય તો 1 હોય તો 1 માંથી 3 જાય તો કેટલા વધે? -2 વધે. યાદ રાખજો, નાની સંખ્યામાંથી મોટી સંખ્યા થાય તો કેવું વધે છે? -2 વધે છે. અને x નો વર્ગ. ત્યારબાદ 3xy ઓછા 2xy સજાતીય પદ છે. ઓછે ઓછે વધતા 3 ને 2 5, મોટી રકમ નિશાની -xy. આ ઓછા વત્તા વાળા દાખલાનો પણ હું વિડીયો લઈને આવવાનો જ છું. ત્યારબાદ આઠમો દાખલો. આ મેં જવાબ લખી દીધો છે. 9p માં 3p જાય તો કેટલા વધે? 6p આપણને મળે છે. કારણ કે જો સજાતીય પદ છે તો 9 માં 3 જાય 6 અને p ના p. નવમો દાખલો. અહીં tt ચલ સમાન છે. મેં કીધું તો કોઈ પણ એબીસીડી નો અક્ષર આવી શકે તો ચલ સમાન છે અને ઘાત પણ સમાન છે, તો બાદબાકી થાય. 12 માંથી 15 જાય તો -3. મેં કહ્યું નાની સંખ્યામાં મોટી સંખ્યા બાદ કરો તો માઇનસ આવે અને t ના t. ત્યારબાદ 20 ઓછા 28p. 20 માંથી 28 બાદ કરો તો 8 અને વત્તે ઓછે ઓછા એટલે કે મોટી રકમ નિશાની આવશે, કારણ કે નાની સંખ્યામાં મોટી સંખ્યા બાદ કરી તો માઇનસ અને p ના p. સજાતીય પદ હોવા જરૂરી છે. ત્યારબાદ 7x ઓછા 9x કેટલા આવશે? -2x. ડાયરેક્ટ બાદબાકી તમે કરી શકો. 12મા દાખલામાં શું મિત્રો જવાબ આવશે? ચલ સમાન નથી. જો અહીં x છે, p છે, જવાબ આવે નહીં. અહીં x નો વર્ગ, અહીં x ની 3 ઘાત, સજાતીય પદ નથી, જવાબ આવે નહીં. 49x માંથી 25x બાદ કરો, સજાતીય પદ છે, તો 49 માંથી 25 જાય તો 24, x ના x. તો સજાતીય પદો એની બાદબાકી થશે. અહીં x નો વર્ગ, y નો વર્ગ, z નો વર્ગ. x નો વર્ગ, y નો વર્ગ, z નો વર્ગ. સજાતીય પદ જ છે મિત્રો. ચલ અલગ અલગ છે પણ ત્રણેયમાં ચલ સમાન છે, ચલની ઘાત પણ સમાન છે, તો સજાતીય પદ છે. પણ માની લો કે આ રીતનું હોય 18x નો વર્ગ, y નો વર્ગ, 17x નો વર્ગ, y નો ઘન, તો મિત્રો એની બાદબાકી નહીં થાય. અહીં સજાતીય પદ નહીં રહે, કારણ કે ઘન છે અને અહીંયા વર્ગ છે. તમને એમ થાય સાહેબ એટલાની તો બાદબાકી થાય ને? ભાઈ એટલાની નહીં થાય. ગુણાકારના સંબંધમાં હોય એટલે બધી વસ્તુ સમાન જ હોવી જોઈએ. ચલમાં કેટલા પણ ચલ હોય સમાન જ હોવા જોઈએ.
તો અહીં બાદ દેખી થાય 17 ઓછા 12 કરી તો 5, એક્સનો વર્ગ, વાયનો વર્ગ અને ઝેડનો વર્ગ. તો હું એવું માનું છું કે તમને હવે કોઈ પણ બાદબાકીના આવા ચલવાળા દાખલા હોય તો તમને આવડી જશે. તો બીજા મેં અહીંયા 15 દાખલા આપ્યા છે મિત્રો, ગણવાનો પ્રયત્ન કરજો. જો ન ખબર પડે તો મને કમેન્ટમાં જણાવજો. તો અહીં એટલું મિત્રો આપણે રાખીએ છીએ. જો મિત્રો વિડીયોમાં મજા આવી હોય તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ અને વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. ગણિત પાસેથી કઈ રીતે શીખી શકાય એમાં આપણે કેટલા વિડીયો સમજાવ્યા છે, સરવાળા, બાદબાકી, સંખ્યાના પ્રકારોના આ બધા વિડીયો આપણે સમજાવ્યા છે. હવે આપણે મળશું નેક્સ્ટ વિડીયોમાં, જેમાં આપણે ગુણાકાર, સાદા ગુણાકાર, 2 રકમવાળા, 3 રકમવાળા, પોઈન્ટવાળા, અપૂર્ણાંકવાળા, ચલવાળા ગુણાકાર સમજાવવાના છે. તો જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો. આવા જ બીજા વિડીયો સાથે મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ચાલો બાય. જય હિન્દ, જય ભારત.